પેટ્રોલ અને ડીઝલના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે મહત્વપૂર્ણ નિવેદન કરીને લોકોમાં ફેલાયેલી દહેશતને દૂર કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હાલ અફવા ચાલી રહી છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સપ્લાયમાં નાની મોટી ખામી આવી રહી છે, તેને દૂર કરવામાં આવશે. કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં જણાવ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે અને અછત અંગેની તમામ વાતો માત્ર અફવા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. દેશ સ્તરે પણ પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે ઈંધણ પુરવઠો સતત અને પૂરતો છે. હર્ષ સંઘવીએ અફવા ફેલાવનારા સામે કડક પગલાં લેવા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ખોટી માહિતી ફેલાવવાથી જનતા વચ્ચે અનાવશ્યક ગભરાટ ફેલાય છે, જે કાયદેસર ગુનો છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર આધાર રાખે. હાલ રાજ્યમાં ઈંધણ પુરવઠો સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.